જય માતાજી મિત્રો, સુરતની આજે એક દુઃખદ ઘટના જાણી. સ્કૂલ સંચાલકોને ફી ના ભરી શકનાર દીકરીને વારે ઘડીએ બધા વચ્ચે ઊભી કરતા અથવા તો એને કંઈક બધાને ખબર પડે એવી પનિશમેન્ટ આપતા હતા. તો એ દીકરી આ બધું સહન ના કરી શકતો એને સુસાઇડનું પગલું ભરી લીધું. 8મામાં ભણતી દીકરી. શિક્ષણ વ્યાપાર બની ચૂક્યો છે, પણ એટલોય વેપાર ના બનાવો કે કોઈના જીવ સુધી આવે. કદાચ કોઈના બાપની અત્યારે જે રીતની ધંધામાં મંદી છે, હીરામાં મંદી છે, આખા સુરતમાં મંદીનો એક પડછાયો પડી રહ્યો છે, તો કદાચ 15 દાડા, મહિનો, 2 મહિના લેટ ફી આવે તો ચલાવો. અને દરેક મા બાપને મારા એક કહેવું છે કે તમારી દીકરીને કે તમારા દીકરાને તમે ફી ના ભરી શકતા હોય તો કોઈ અમારા જેવા વ્યક્તિની મદદ લો, જાણ કરો. અમને દુઃખ થાય છે જ્યારે એક 8મામાં ભણતી દીકરી આ પગલું ભણે છે. 14-15 વર્ષની દીકરી કરવા માટે મા બાપે કેટલું સહન કરવું પડ્યું હોય છે એ મા બાપને જ ખબર હોય છે. તો તમારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય તો કમસે કમ અમારા જેવા વ્યક્તિઓને જાણ કરો, પોપટભાઈને જાણ કરો, મને કરો, મહિપતસિંહને કરો. કંઈક ના કંઈક રિશ્તો કાઢીશું આપણે. પણ કોકની લાડવાઈ, કોકની લાડકવાઈ, કોકના ઘરનો જણકાર આ રીતે કેટલી વ્યથા એના મનમાં હશે તો વિચારો તમે કે આટલી ઉંમરે એના પગલું ભરવું, કેટલી વ્યથા એની ભેગી કરી છે. એક 13-14 વર્ષની દીકરીને એટલી તો કેટલી ખબર પડવા માંડી હશે કે એને આ પગલું ભરી લીધું. તો તમે વિચારી શકો કે સ્કૂલનું ટોર્ચરિંગ કેટલું છે એના ઉપર. છોડતા નહીં આ સ્કૂલવાળાને. અને એમાં પણ મદદની જરૂર પડે તો મને ફોન કરજો. મારો ફોન નંબર મારા FBના પેજ ઉપર છે જ. અને દરેક સ્કૂલના સંચાલકોને મારે કહેવું છે કે થોડીક માનવતાની દ્રષ્ટિના અભિગમ સાથે કામ કરો. કોઈના દીકરાઓ કે દીકરીઓનો જીવ લેવાના ધંધા ના કરશો. તમે એટલા બધાએ કંઈ ગરીબ નહીં કે તમે 2 જણને ફી ના આવે તો તમારા બધાના આખા વ્યવહારો અટકી જવાના છે. તો જે પણ કંઈ હોય કોઈના જીવ સુધી ના પહોંચે ને એવા ડિસિઝનો લો. જય માતાજી, જય ભવાની.